કે શું તમે હજી પણ તમારી જૂની હાર્ડ ડિસ્ક, પેન ડ્રાઈવ, મેમરી કાર્ડ આવી બધી વસ્તુઓ ફેંકી દો છો કે સ્ક્રેપમાં દઈ દો છો? તો તમને મેં કીધું હતું કે એની અંદરથી પણ ડેટા કાઢી શકાય છે. Show Only on the Nirav Kirtani Interview Show. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે આવી ચૂકીએ છીએ પાછા આપણી યુટ્યુબ ચેનલ ધ નીરવ ખેતાની પર. આપણા ઇન્ટરવ્યૂ શોમાં આપણે વાત થઈ હતી કે શું તમે હજી પણ તમારી જૂની હાર્ડ ડિસ્ક, પેન ડ્રાઈવ, મેમરી કાર્ડ આવી બધી વસ્તુઓ ફેંકી દો છો કે સ્ક્રેપમાં દઈ દો છો? તો તમને મેં કીધું હતું કે એની અંદરથી પણ ડેટા કાઢી શકાય છે. તો ખાસ આ જ બધી વાતોની ડિસ્કશન માટે આપણે ડેટા રિકવરી એક્સપર્ટ ભાવેશભાઈ ચાવડા, સ્કાયટેક ડેટા રિકવરી, એમની પાસે આવી ગયા છીએ. તો શું ભાવેશભાઈ, જૂના બધા જે હાર્ડ ડિસ્ક, પેન ડ્રાઈવ, મેમરી કાર્ડ આ બધી વસ્તુ હોય છે જે ખરાબ થઈ જતી હોય છે, કે ઘણીવાર એવું છે કે આપણે મિત્રો વર્તુળને વાપરવા દઈ દેતા કે લાવ મને જોવા દે ને મોકલી દેતા. તો આવું દેવું જોઈએ, શેર કરવું જોઈએ આવી બધી વસ્તુ? આમાંથી ડેટા નીકળી શકતો હોય ફોર્મેટ કર્યા પછી, કે 2-3 વાર એમ કે મેં તો 3 વાર ફોર્મેટ કરી છે, હવે આમાંથી ડેટા ન આવે, આવું થઈ શકે? એમાંથી મળે? યસ, ડેફિનેટલી મળી શકે, બટ ડિપેન્ડ કરે છે એની જે ડિવાઇસ છે તેની હેલ્થ કેટલી છે અને તેના પ્રોબ્લેમ ક્યાં છે. એની અંદર ઘણા બધા પ્રોબ્લેમ હોઈ શકે. એટલા માટે ડિપેન્ડ કરે છે બે વસ્તુ ઉપર, કે ડિવાઇસની હેલ્થ અને તેની અંદર પ્રોબ્લેમ શું છે. એના બેસિસ ઉપરથી આપણે ડેટા રિકવર કરી શકીએ છીએ. ભાવેશભાઈ, બીજો એક ક્વેશ્ચન છે કે જનરલી કઈ ટાઈપના ડેટા લોસ હોય છે? આમ જનરલી તમારી પાસે તો રિકવરીમાં બધી ટાઈપના મીડિયા આવતા હોય, જેમાં વધારે કયા ટાઈપના મીડિયા આવતા હોય છે, અને ડેટા લોસ કઈ રીતના થઈ શકતા હોય છે, તો આપણા યુઝર્સ ધ્યાન રાખે યસ, કે આ રીતે હું ધ્યાન રાખીશ તો મારો ડેટા લોસ નહીં થાય? યસ. જનરલી છે ને બે પ્રકારના ડેટા લોસ હોય છે. એક છે લોજિકલ ડેટા રિકવરી અને બીજું છે ફિઝિકલ ડેટા રિકવરી. તો યુઝર સાથે ઘણીવાર એવું થતું હોય કે ભૂલમાં કોઈ વસ્તુ, ફોલ્ડર કે ફાઇલ સિલેક્ટ થઈ ગયા પછી ડિલીટ થઈ જતું હોય. અ, કાં તો આપણો જે કોમ્પ્યુટરનો જે ડેટા છે એ કમ્પ્લીટલી ફોર્મેટ અથવા તો રીસેટ, ફેક્ટરી રીસેટ કહી શકાય. તો આ બધા કેસમાં છે ને જનરલી પબ્લિક લઈને ડેટા રિકવરી માટે પ્રયત્નો કરતા હોય છે. ફિઝિકલી કોઈ ડિવાઇસ છે એ થઈ ગયું હોય, ડેમેજ થઈ ગયું હોય કે ખરાબ થઈ ગયું છે, યસ, તૂટી ગયું છે, ઘણા કેસમાં બર્નિંગ હોય છે, યસ, પાણી ડેમેજ હોય છે, યસ. આવા કેસમાં રિકવરી શક્ય છે? ડેટા રિકવરી શક્યતા તેના ઉપર ડિપેન્ડ કરે છે કે કેટલું ડેમેજ થયું છે. જો ડ્રાઈવ કે એસએસડી હોય, હાર્ડ ડિસ્ક હોય, પેન ડ્રાઈવ હોય કે કોઈ પણ બીજા સ્ટોરેજ ડિવાઇસીસ, જો ડેમેજ એક લેવલથી ઉપર હોય, ડેટા રિકવરી શક્ય ઇમિડિયેટ આપણે ના કહી શકીએ, ચેક કર્યા વગર ના ખબર પડે. તો ફર્સ્ટ તો સ્ટેપમાં એ રહે છે કે ડેટા રિકવરી માટે સ્ટોરેજ ડિવાઇસ જે તે હોય એને લઈને અહીંયા આવવું પડે છે. તો એને આપણે ચેક કરીને એમને કહીએ કે આમાં કેટલા પર્સન્ટેજ ડેટા રિકવરી પોસિબલ છે. યસ, યસ. અ, ઘણીવાર એવું જોવા મળે છે સામાન્ય યુઝરમાં, આજકાલ તો યુટ્યુબનું ચલણ બધું બહુ વધારે છે, આપણે પણ આ વિડીયો યુટ્યુબ પર જ આપણે મૂકવાના છીએ. તો ઘણા યુઝર એવા એક્સપર્ટ છે આઈટીના, આપણા ઘણા મિત્રો છે, એ ડેટા રિકવરી સોફ્ટવેર્સ જોતા હોય છે ઇન્ટરનેટ ઉપર. તો શું 100% સોફ્ટવેરથી જ ડેટા રિકવરી થતી હોય છે કે હાર્ડવેરનો પણ કંઈ રોલ છે? તદ્દન જો આપણે એવું કહીએ કે 100% ડેટા રિકવરી આપણે સોફ્ટવેરથી થઈ જાય, તો એ ડિપેન્ડ કરે છે કેસ પર, કે કયા પ્રકારના ડેટા લોસ થયો છે. જો તમે ફોર્મેટ કે ડિલીટેડ કેસ હોય, તો એ તમે કોઈ પણ સ્ટાન્ડર્ડ સોફ્ટવેરની મદદથી ડેટા રિકવર કરી શકો છો. બટ જો એક એક્સ્ટ્રીમ લેવલ તેનાથી એક ઉપર જો ડેટા લોસ થયો છે, લાઈક તમને એમ કહું છું કે કોઈ એક હાર્ડ ડ્રાઈવ છે, રનિંગ કન્ડિશન છે અને કમ્પ્યુટરની અંદર આપણે એટેચ કરેલી છે અને આ હાર્ડ ડ્રાઈવ ઇમિડિયેટ બંધ થઈ જાય છે, આપણું કમ્પ્યુટર બંધ થઈ જાય છે. તો એ કેસ છે આપણે ફિઝિકલ ડેમેજનો કેસ. તો એમાં ઇલેક્ટ્રોનિકલી ડેમેજ પણ હોઈ શકે છે. કોઈ રીઝનથી કોઈ એવા આપણે ફર્મવેર રિલેટેડ ઇશ્યુ પણ હોઈ શકે છે. તો ઘણા બધા લોટ્સ ઓફ ફિઝિકલ ડેમેજીસ રહેલા હોય છે. તો એ કેસમાં આપણે એક જ વસ્તુ કરવાની છે કે જે તે ડ્રાઈવને તે જે એટેચ કરેલા કમ્પ્યુટરમાંથી આપણે રિમૂવ કરી અને અહીંયા લઈ અને આવવાનું રહે છે. સો ભાવેશભાઈ, યસ, જનરલી અત્યારે રેગ્યુલર રૂટીનમાં વાત કરીએ તો એસએસડી એટલે કે સોલિડ સ્ટેટ ડ્રાઈવ, એના ડિવિઝન અલગ M.2, NVMe, આનું ચલણ બહુ વધી ગયું છે અત્યારે. તો તમારા દ્રષ્ટિએ, જે તમે અત્યારે રિકવરી એક્સપર્ટ છો, તમે રિકવરી આટલા બધા મીડિયાની કરો છો,
તો એસએસડી ખરેખર વિશ્વસનીય છે હાર્ડ ડિસ્કની સામે? એસએસડી કમ્પેર ટુ હાર્ડ ડિસ્ક, જો સ્પીડ વાઇઝ તમે જો તો ઘણી સારી છે. બટ એસએસડીની બાબતમાં તો જો તમે ડેટા રિકવરી કરવા માટે તમે પૂછતા હોય કે ડેટા રિકવરી કેટલા પર્સન્ટેજ પોસિબલ છે, તો કમ્પેર ટુ હાર્ડ ડિસ્ક ઘણા બધા કોમ્પ્લિકેશન છે. પોસિબલ નથી એવું નથી કહેતો, બટ કોમ્પ્લિકેશન ઘણા બધા છે. જ્યારે હાર્ડ ડિસ્કની અંદર કોઈ પણ ડેટા ડિલીટ થઈ જાય છે કે કોઈ રીઝનથી ડેટા લોસ થઈ જાય છે, તો એમાં ચાન્સીસ ઘણા બધા વધી જતા હોય છે. આપણે એમ કહી શકીએ કે જો કોઈ વ્યક્તિ યુઝર છે અને હાર્ડ ડિસ્ક ટૂંકમાં ડેટા સાથેનું કામકાજ વધારે છે, તો એ હાર્ડ ડિસ્ક તો રાખે જ. સંપૂર્ણપણે એસએસડી પર ડિપેન્ડ ના રહીએ. એસએસડી એના સોફ્ટવેર્સ માટે ને પરફોર્મન્સ માટે યુઝ કરી શકે છે. પણ હાર્ડ ડિસ્ક એને ડેટાના કેપેસિટી માટે બરોબર છે. તો બેઝિકલી હાર્ડ ડિસ્ક છે એના અત્યારના ટાઈમમાં આપણે જોઈએ તો હાર્ડ ડિસ્ક હવે ધીમે ધીમે માર્કેટમાં ચલણ એવું છે કે મોટી હાર્ડ ડિસ્ક જ હવે મળે છે. નાની સાઈઝની હાર્ડ ડિસ્ક તો બંધ થઈ ગઈ છે, જનરલી ડિસકન્ટિન્યુ છે. અને ઘણા એવા મીડિયા છે કે એમાં હાર્ડ ડિસ્ક એમ અત્યારે માર્કેટમાં મળે છે એઝ બ્રાન્ડ ન્યૂ. પણ એ ખરેખર બ્રાન્ડ ન્યૂ હોતી નથી, કે કોઈ બીજી બ્રાન્ડ હોય ને અંદર બીજી બ્રાન્ડ હોય, આવા કેસ થતા હોય છે. તો એવા યુઝરને શું ચાન્સીસ છે ડેટા રિકવરી માટે? આ બધા કેસમાં આપણે ઓવરઓલ જોઈએ ને તો ડેટા રિકવરીની બાબતમાં આપણે જો કોઈ ડેટા રિકવર કરવા માટે આપણે પ્રાયોરિટી રાખતા હોય કે આ જે સ્ટોરેજ ડિવાઇસ છે એમાંથી મારે ડેટા રિકવર કરવો છે, તો ફર્સ્ટ ઓફ ઓલ જે એના અંદરના ડિવાઇસ હવે જો જાતે ખોલવાની ટ્રાય કરશો તો કોઈક વસ્તુ વધારે ડેમેજ થઈ શકે. તો એના માટે તમારે એ લઈ અને આવો એટલે આપણે એ ચેક કરી લઈએ કે અંદર જે છે સ્ટોરેજ એ ખરેખરમાં એકચ્યુઅલ સારી વસ્તુ છે કે શું છે શું નહીં, અને તેના બેસિસ ઉપરથી આપણે એનાલિસ કરી અને આપણે જોઈ શકીએ કે ભાઈ આમાંથી ડેટા રિકવરીનો ચાન્સીસ કેટલો છે. જનરલી આવા બધા કેસમાં શું થતું હોય કે આ બધા ટાઈપના જે ડિવાઇસીસ સ્ટોરેજ ડિવાઇસીસ આવે છે, તો એમાં ચાન્સીસ ડિપેન્ડ કરે છે કે પ્રોબ્લેમ શું છે એના ઉપર. પણ ફોર્મેટ અને ડિલીટના કેસીસમાં પોસિબિલિટી ઘણી સારી હોય છે. બટ પ્રાયોરિટી એ હું બધા દર્શક મિત્રોને એ કહેવા માંગીશ કે કોઈ ઓછા કિંમતનું કે સ્ટાન્ડર્ડ ક્વોલિટી જો તમે વધારે સારી પ્રિફર કરો ને તો તમારા ડેટા જવાનો ચાન્સીસ ઘણો ઓછો થાય. બટ જો એની કમ્પેરમાં તમે ઘણા ચીપેસ્ટ કોસ્ટમાં તમને ઘણી બધી એસએસડી અવેલેબલ છે. જો તમે લેશો ચાલશે, કેટલો ટાઈમ ચાલશે એનું નક્કી નથી. તો એ કેસમાં ડેટા લોસ થવાનો પ્લસ એમાંથી રિકવરીના ચાન્સીસ ઘણા બધા ઓછા થઈ જાય છે. બરોબર. બેઝિકલી અત્યારે જનરલ ચર્ચા આપણે કરી લઈએ તો કઈ ટાઈપના મીડિયા તમે અત્યારે તમારા રિકવરી સેન્ટરમાં રિકવરી તરીકે એમ લ્યો છો કામ? સોફ્ટવેરની વાત કરો છો કે ના, જાણે મારા કોઈ ક્લાયન્ટ છે એમને હાર્ડ ડ્રાઈવ રિકવર કરાવવી છે, યસ. તો એ તમે કરો છો. પછી એમ મેમરી કાર્ડ, પેનડ્રાઈવ શું ડિવાઇસ આપણે કરીએ છીએ? જો સ્ટોરેજ ડિવાઇસમાં જેટલા ફિઝિકલ સ્ટોરેજ છે જેમ કે હાર્ડ ડિસ્ક છે, એસએસડી છે, નાસ છે, સાસ છે, સર્વરને રિલેટેડ જેટલા છે જેમાં RAID સિસ્ટમ કહી શકાય, બરાબર છે, RAID છે. તો એ બધું જ આપણે ફિઝિકલ સ્ટોરેજ ડિવાઇસ જેટલા છે એમાંથી બધામાં આપણે ડેટા રિકવરી પોસિબલ છે. રેડી. તમે રેડ બોલ્યા તો એક મને વિચાર આવ્યો છે, વચ્ચે એક પોઈન્ટ મૂકી દઉં યસ, છું કે આપણે રેડ સર્વર લેવલ થઈ ગયું છે. યસ, એક હવે બીજું એક સ્ટોરેજ છે, આપણે ખ્યાલ જ છે. યસ. ડીવીઆર ને એનવીઆર, સીસીટીવી હાર્ડ ડ્રાઈવ્સ, કે ઘણીવાર એવું થતું હોય કે અત્યારે નથી ચાલતી હા, અને ત્યારે જ જરૂર હોય છે. યસ. તો આવા બધા કેસમાં કંઈ આપણે મદદરૂપ થઈ શકીએ? ખાસ કરીને હું દર્શક મિત્રોને એ કહીશ કે આમાં છે ને એક ઓવરરાઈટ એવો વર્ડનો બહુ એક ખાસ મતલબ સમજવો જરૂરી છે. ઓવરરાઈટ શબ્દ તમને ત્યારે ટેકનિશિયન કહેશે જ્યારે તમારા સીસીટીવી ખરાબ થઈ જશે અથવા તો બંધ થઈ ગયા હશે ને ત્યારે તમારે સીસીટીવીની ફૂટેજ જોતી હોય છે. તો ત્યારે તમને ખબર પડે છે કે મારી હાર્ડ ડિસ્ક છે એ બંધ થઈ ગઈ છે ને તેના ઉપર ટેકનિશિયન એમ કહે છે કે ડેટા ઓવર રાઈટ થઈ ગયો છે. તો આવા બધા કેસીસમાં છે ને ચાન્સીસ ખૂબ જ ઓછા થઈ જાય છે. એવું નથી કહેતું કે 100% ન જ થાય, બટ ડિપેન્ડ ઓન કેટલું ડેટા ઓવરરાઈટ થયો છે. બટ મોસ્ટલી કેસીસમાં કેવું થતું હોય છે કે ઓવરરાઈટ થઈ ગયાના ઘણા બધા લેયર ઓવરરાઈટ થઈ ગયા હોય છે. ત્યાર પછી આપણા હાથમાં કે કોઈ પણના હાથમાં રહેતું નથી. તો હું સજેસ્ટ કરીશ કે જ્યારે તમારો ડેટા લોસ થયો છે, ત્યારે જ તમે ઇમિડિયેટ સીસીટીવીને પાવર ઓફ કરી નાખો. તો તમારા જે ડેટા છે, એ ડેટા પાછો આવવાના ઘણા ચાન્સ છે. પણ જનરલી કેવું થતું હોય કે બનાવ બન્યો હોય
એના અઠવાડિયા કે 10-15 દિવસ પછી સીસીટીવીમાંથી આપણે ડેટા રિકવર કરવાની ટ્રાય કરીએ તો ત્યારે જનરલી જૂનો ડેટા છે એના ઉપર નવો એક ડેટાનો લેયર આવી ગયો હોય છે. સિવાય આપણે આ પોસિબલ નથી થતું. તો 2 વસ્તુ દર્શક મિત્રોને હું કહેવા માંગીશ કે સીસીટીવી જેટલા લોકો પોતાના હોમ છે કે પછી ઓફિસ એરિયામાં બધામાં એટેચ કરેલા હોય છે બધી જગ્યાએ. તો હું એવું સજેસ્ટ કરીશ કે એવરી 6 to 8 મંથ્સે એને એક વખત ચેકઅપ કરાવી લેવું જોઈએ. જેથી કરીને આપણને ખ્યાલ રહે કે અંદર કોઈ પ્રોબ્લેમ હોય તો એ આપણે સોલ્વ કરી અને આપણું જે સીસીટીવી છે એ કન્ટિન્યુ ચાલેલું. તો એ જે છે ડેટા લોસનો ચાન્સીસ ઘણો ઓછો થઈ જશે. જો આટલું કરવામાં આવે ને તો પણ. ઓકે. એક ટેકનિકલ ક્વેશ્ચન કે હાર્ડ ડિસ્ક ની અંદર ઘણીવાર એવો ટીક 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 આવા બીટ સાઉન્ડ આવતા હોય છે અને ઘણીવાર મોટર ઓવર સ્પીડિંગ કે હાર્ડ ડ્રાઈવ તો પ્રોપર ચાલતી હોય પણ ફેન જેવો અવાજ કરવા માંડે. તો આ કેસમાં શું એવું સમજી શકાય કે એની લાઈફ પતી ગઈ છે, ખરાબ થવા આવે છે કે બંધ થઈ જવા ઉપર છે? એવું કહી શકાય કે એક લેવલથી વધારે ડેમેજ થઈ ગયું છે અને તેમાંથી હવે એ કાર્યરત નથી થઈ એમ. કેમ કે હાર્ડ ડિસ્કની એક કેપેસિટીથી વધારે ડેમેજ થાય ને એની જે મૂવમેન્ટ છે ને જે હેડની એ ચેન્જ થાય ને ત્યારે તમને ટીક 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 એવો સાઉન્ડ આવે છે. તો એ મૂવમેન્ટ ચેન્જ થવાના રીઝન ઘણા બધા હોય છે. જેમ કે આપણે હાર્ડ ડિસ્ક છે એની અંદર મલ્ટિપલ કમ્પોનન્ટ્સ રહેલા હોય છે અને એ બધા કામ કરતા હોય ત્યારે જ આપણી હાર્ડ ડિસ્ક વર્ક કરતી હોય છે. તો આવા પ્રોબ્લેમ થાય ક્યારે કે વધારે પડતી વાઇબ્રેશન થતી હોય હાર્ડ ડિસ્ક ઉપર. લાઈક ડ્રોવરમાં રાખેલી હોય છે ઘણીવાર પોર્ટેબલ હાર્ડ ડિસ્ક હોય તો આપણે ડ્રોવરમાં મૂકી દઈએ લોસ છે. તો ત્યારે એ કેસમાં કેવું થતું હોય કે વાઇબ્રેશન વધારે થાય. જ્યારે ડ્રોવર ખોલ બંધ કરીએ આપણે ઓપન થાય એ ક્લોઝ કરીએ ત્યારે એમાં વાઇબ્રેશન થાય અને એ જેટલો વાઇબ્રેશન વધતા જાય એક ટાઈમ પછી એ ફિઝિકલ ડેમેજના કેસમાં આવી જાય છે. બરોબર. તો તે કેસમાં આપણે કમ્પલ્સરી ડસ્ટ પ્રૂફ લેબની અંદર આપણી પ્રોસેસ કરવામાં આવે છે. તો ફાઇનલી મિત્રો, ખરેખર ભાવેશભાઈ સાથે આપણને ખૂબ જ આજે મજા આવી ને ઘણું બધું જાણવા મળ્યું. જો આ પ્રકારના વિડીયોઝ કે જેમાં ડેટા રિકવરી રિલેટેડ કાંઈ પણ તમારે ઇન્ટરેસ્ટ હોય તો અમને કમેન્ટમાં જરૂર જણાવજો. અને જો કોઈ મિત્રોને પોતાનું કંઈ ડિવાઇસ કે મીડિયા છે રિકવર કરાવવા છે, પછી એ સર્વર રિલેટેડ હોય, ક્લાયન્ટ સિસ્ટમ એટલે કે હાર્ડ ડિસ્ક છે, તમારા પર્સનલ ડિવાઇસીસના પેનડ્રાઈવ, મેમરી કાર્ડ છે, આવી કોઈ પણ વસ્તુ છે તમારે રિકવર કરાવી છે તો ભાવેશભાઈની ડિટેલ્સ આપણે તમને એન્ડ સ્ક્રીનમાં આપી દેશું. ત્યાંથી તમે એમનો કોન્ટેક્ટ કરી શકશો અને અમારા રેફરન્સથી તમે એમને વાત પણ કરી શકશો કે અમે તમારા આમના વિડીયોમાંથી તમારા સુધી પહોંચેલા છે. યસ.